સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના ઐતિહાસિક બારડોલી નગર ખાતે વકીલ મંડળની વર્ષ 2024-25ની ટર્મ માટેની ચૂંટણી ઉત્સાહ અને રસાકસી વચ્ચે સંપન્ન થઈ છે। આ રસાકસી થઈ હતી એના વચ્ચે સંપન્ન થઈ છે ત્યારે કુલ 146 નોંધાયેલા મતદારોમાંથી 129 વકીલોએ મતદાન કરતા ઊંચી મતદાન ટકાવારી નોંધાઈ છે। ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને સહમંત્રી પદ માટે સીધો જંગ જોવા મળ્યો, જેમાં પ્રમુખ તરીકે નીતિન રઘુનાથ પાટીલ, ઉપપ્રમુખ તરીકે પરિમલ સોલંકી અને સહમંત્રી તરીકે ચંદનલાલ શાહ વિજેતા જાહેર થયા છે। ત્યારે અન્ય 3 હોદ્દા બિનહરીફ જાહેર થયા, જ્યારે ખજાનચીનું પદ ખાલી રહ્યું હતું। બારડોલી વકીલ મંડળના ઇતિહાસમાં આજનું જે ઇલેક્શન જે ખરું ખૂબ જ સારું રહ્યું છે અને બારડોલી વકીલ મંડળના જે જૂના અને સિનિયર વકીલો, મોસ્ટ સિનિયર વકીલો જે હતા તે આજે હાજર રહ્યા અને ચૂંટણી પ્રક્રિયામાં એમણે હાજરી આપી, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બારડોલી વકીલ મંડળની જે બી કોઈ સમસ્યાઓ જે ખરી, 7 હોદ્દા માટે ચૂંટણી ડિક્લેર થઈ હતી, તેમાં 3 બિનહરીફ ચૂંટાયેલા છે। એક પદ ખાલી ફોર્મ આવ્યું નથી એટલે રદ કરેલું છે। બાકીના 3 માટે આજે ઇલેક્શન હતું, તેમાં પ્રમુખ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર દુબેને 30 વોટ મળેલા છે અને નીતિનભાઈ રઘુભાઈ પાટીલને 98 વોટ મળેલા છે। ઉપપ્રમુખમાં પરિમલભાઈ સોલંકીને 106 વોટ મળેલા છે અને મિનાસ ગુલામ ખ્વાજા શેખને 22 વોટ મળેલા છે।